વેરાવળના ગોવિંદપરા ગામે મનરેગા યોજનામાં કૌભાંડ સામે આવ્યું છે। ટીડીઓ રાજેશ ટીલાવતે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તત્કાલીન સરપંચ ગનીભાઈ નૂરભાઈ સુમરા સામે ગુનો નોંધાયો। ઉપસરપંચ ઈસાભાઈ ઇબ્રાહીમભાઈ ચૌહાણ સામે પણ ગુનો દાખલ થયો। 2012 થી 2016 દરમિયાન ગોવિંદપરા ગામમાં મનરેગામાં ગેરરીતિ સામે આવી છે। મૃતકો અને વિદેશમાં વસતા લોકો, નોકરી કરતા લોકોની ખોટી હાજરી જોવા મળી। કેટલાક મૃતકો પાકિસ્તાનમાં વસવાટ કરતા લોકોના નામે જોબ કાર્ડ ત્યારે બોગસ જોબ કાર્ડ બનાવી નાણાં ચૂકવાયાનો પણ ગંભીર આક્ષેપ લાગ્યો છે। સરકારી તિજોરીને કુલ 71,684નું નુકસાન થયું છે। તે 2012 અને 2016માં વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામે તત્કાલીન સરપંચ અને ઉપસરપંચ દ્વારા જોબ કાર્ડ ધારક હોવાની ખોટી ઓળખ આપેલી હતી। એ ખોટી ઓળખ આપવાના કારણે સરકારને 71,684 રૂપિયાનું નુકસાન ગયેલ છે। તે અમે એની સામે ફરિયાદ દાખલ કરી। પ્રાથમિક તપાસમાં એવું આવ્યું છે કે 2012માં 3 જે મસ્ટર ઇસ્યુ થયા હતા, બરાબર, અને 2016માં 6 મસ્ટર ઇસ્યુ થયા હતા મનરેગાના કામના। એમાં કુલ 12 જોબ કાર્ડ ધારક એવા છે કે એ 12 પૈકી 5 અવસાન પામ્યા છે।